ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ફેમિલી. કેમ છો? મજામાં? તો ફેમિલી છે ને, અત્યારે હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને જાઉં છે મારે દૂધ આપવા માટે. અને છે ને ઘણા દિવસો બ્લોગ બનાવ્યો છે, તો જોઈએ આગળ બ્લોગનો આજનો કેવો દિવસ રહે છે હું તમને બતાવતો રહીશ વિડીયોમાં. અને રાહુલભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે આગળ, ત્યાં આગળ જવાનું છે. આ રાહુલભાઈનું ઘર છે, ત્યાં આગળ રાહુલભાઈ રાહ જોઈ રહ્યા છે, કારણ કે અમે લોકો છે ને બંને સાથે જ દૂધ આપવા જઈએ છીએ. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બહુ ઘણા દિવસો બ્લોગ બનાવ્યો છે, બ્લોગ કેવો છે એ કમેન્ટમાં જણાવી દેજો. બાકી ચાવીને લઈ લીધું છે, તો આપણે લગાવી દીધું બાઈકે અને ચાવી લાગી ગઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ. અને આજે મારે થોડું થઈ ગયું છે લેટ થઈ ગયું છે. કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ. ઓય તો ફાઇનલી મિત્રો છે ને, હું રાહુલભાઈના ઘરે આવી ગયો છું. રાહુલભાઈ આવવાના છો દૂધ રેડવા? ગમે આવવાનું જ છે ને, બે હતા તારમાં. વાહ, ચા પી દીધા? બૂમ પડાવી આજે તો બૂમ પડાવી દીધી. પૈસાની બૂમ પડી ગઈ છે અને 200 રૂપિયાનું દૂધ આપવા જવું પડે છે ને. અત્યારે પૈસા યાર હવારમાં પૈસા જોઈ લીધા, એટલે આજે છે ને દિવસ કદાચ આપણો સારો જાય. તો બ્લોગમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે. અને આ કેમેરા ઉપર થોડોક દડ પડે છે ને, એ થોડો સાફ કરી લો, બરાબર? એટલે આ થઈ ગયો સાફ. ચાલો એટલે રહેવા દો ને ભાઈ, હવે તમારાથી ના થાય કશી રહેવા દઈ. તો ફાઇનલી મિત્રો છે ને ગામમાં આવી ગયા છે ને આપણા મિત્ર મળી ગયા છે. જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. કઈ બાજુ ઉપાડી? બસ હવે જઈએ મેડિકલ સ્ટોર પર. મેડિકલ સ્ટોર ધંધા ઉપર જઈએ, ધંધે લાગ્યા 2026 2026 ચાલુ થઈ ગયું છે ભાઈ. તમારું કેવું એ કોમેન્ટ કરી દેજો, બરાબર છે? બાકી તો ચાલો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ગામમાં દૂધ રેડવા માટે. આ છે ડેરી દૂધની, અને રાહુલભાઈ હવે જશે દૂધ લઈને. ચાલો. અને હું જઉં છું હવે મંદિરે દીવો કરવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે. અને હું છે ને દિલ્હી આવું છું મંદિરે. દિલ્હી સવારે મંદિરે આવું છું દીવો કરવા અને દર્શન કરવા માટે. અમારું કુળદેવી માતાજીનું મંદિર છે, ખોડિયાર અને ગંગા ભવાની. અહીંયા દિલ્હી મારે આવવાનું હોય છે, પણ કોઈ ટાઈમ બ્લોગમાં લઉં છું ને નથી લેતો. પણ અને બીજી વાત કે બહુ ઘણા દિવસે આજે બ્લોગ બનાવે, એટલે કદાચ તમને આજે જોવા મળશે. તો કંઈ નહીં, કન્ટિન્યુ. તો મિત્રો છે ને દૂધ ને બધું રેડીને આવી ગયો છું ઘરે. અને હવે ભૂખ લાગી છે એટલે ખાવું પડશે, બરાબર? શું એ બનાવેલું ખાવાનું? રોટલી, દહીં વઘાર્યું, ખીચડી હશે. એવું દહીં વઘારેલું છે એટલે ખાવું પડશે. ભૂખ લાગી છે યાર જોરથી. મસ્ત દહીં તીખારી બનાવેલી છે, દહીં વઘારેલું, રોટલી છે અને લસણની અને ચટણી છે, મરચાંની, લસણની મરચાંની ચટણી મસ્ત છે. જો તો ચાલો ફટાફટ ખાઈ લઉં, પછી પાછા વ્લોગમાં મળીએ, બરાબર? તો કન્ટિન્યુ. ફેમિલી મસ્ત જમી લીધું છે અને હવે પાવી છે આપણે ભેંસો. તો ડોલ બોલ રેડી થઈ ગયું છે બધું, ચાલુ છે ભેંસો પાવાનું. આવું ચાલો ફટાફટ ભેંસો પાઈ દઈએ. તો મિત્રો ભેંસો બધી પાણી પાઈ દીધું ભેંસો. હવે જવું છે પાછું ખેતરમાં. તો આ બધી જગ્યા છે ને બધી સાફ કરી હતી અહીંયા પતરા મારીને અમારા વિડીયો શૂટિંગ માટે. પણ ટાઈમ થોડો ઓછો મળે છે, એટલે જોઈએ જેમ ટાઈમ મળે એમ બધું કર્યા કરવાનું. આટલો ઘાસ ફૂટ્યો છે જુઓ. મમ્મી લઈને આવે છે ઘાસ. આવું લેવા? સારું.
થોડુંક લાવવાનું છે, વધારે નહીં. બાકી તો બીજું સૂકું ઘાસ ખવડાવવાનું છે હવે તો ભેંસોને, કારણ કે આટલો ઘાસ ફૂટ્યો છે. કંઈ નહીં, ચાલો કામકાજ પતાવી દઈએ, પછી પાછા મળીએ બ્લોગમાં. તો મિત્રો છે ને આપણા ઘરે આવ્યા છે પ્રફુલભાઈ, અને બેઠા છે અમે બંને. શું કેવું પ્રફુલભાઈ, બોલો? બસ કંઈ નહીં, બેઠા છે જો મેહુલસિંહના ઘરે. હા, અને મેડિકલ સ્ટોર આવી છે એમની નવાખલમાં, રાઘવ મેડિકલ સ્ટોર છે ને. હા, તો કંઈ પણ કામકાજ હોય તો ઓટો મારજો, બીજું તો કંઈ નહીં. બરાબર છે, બીજું કંઈ બોલો તા? શાંતિ? કંઈ નહીં, બસ શાંતિ. હા, થોડુંક કામ હતું એડિટિંગનું, એ પતી ગયું છે અને પાછા બેઠા છે. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ. બરાબર. હા, અને એ પણ બ્લોગ બનાવે છે, તો એમની પણ ચેનલનું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. શું છે આપણી ચેનલનું નામ? એપી લાઈફ જર્ની. ઓકે, તો હું એ લિંક પર નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, બહુ સરસ બ્લોગ બનાવે છે. તો બરાબર છે, ચાલો કન્ટિન્યુ. કોને કોને આવવાનું? કણ હોય અને આજો ધાબળો લાવે છે. ભાઈ આ ભાઈને નોનો ધાબળો જોવા હે. હવે શિયાળો પચી જવા આવ્યો ને તારો નોનો ધાબળો જોવા હે. નોનો ધાબળો જોતો હોય તો નોનો ધાબળો લાવવો પડશે આપણે. આમના માટે અમારે જવાનું છે ઘાસ લેવા માટે. ઘાસ કાપવા જવું પડશે આમના માટે અમારે. જો ભેંસો આપણે શું રાખવાનું? આપણે જો આપણે કેટલી ભેંસો છે? 2 નહીં, 10. 11. ઓકે, યસ. અને ડમુ એક ચંપલ વાળો. ડમુ એક ચંપલ વાળો. ડમુ. ચાલો ભાઈ, અમે લોકો જઈશું હવે ઘાસ કાપવા માટે. હે? કા પતંગ? આલે. ઓહો. તો મિત્રો ઉત્તરાયણ આવી ગઈ છે, અને પતંગો લાવવાની હોય તો લાવી દેજો. બરાબર છે, બાકી આપણે તો લાવતા નહીં. એટલે શું કીધું? તાર લાવવાની પતંગો? પતંગો લાવવાની તાર? હો કોણ આવ્યો? વાત કર લો. તો મિત્રો મસ્ત બધું કામ પતી ગયું છે, અને આપણે થઈ ગયા છે એકદમ ફ્રી. અને અત્યારે આવ્યો છું ખેતરમાં વાંદરા સાટવા માટે, અને ખેતરમાં દવા છંટકાવવાનું કામ ચાલુ છે. તો કંઈ નહીં, આપણે વાંદરા સાચવાના છે. ને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ આપીશું. વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.